એટલું કે ગઈ બેટા તને મારા અપશુકન થયા છે, જા બેટા તારા પિયુને તું આજે મળી લે, મારા પિયુને હું કાળ મળી લે સાહેબ. એ કાળને પણ કહી દે કે હટી જા તો એને હટી જવું પડે છે સાહેબ. એવી આ ધરતી છે. પછી એમ કહેવાય કે સંત સુરા નીપ જાવતી મારી હોરઠ રતનની ખાન. અને પ્રથમ એમ કહેવાય છે કે કવિઓએ તો માને પ્રાર્થના કરી, માને વિનંતી કરેલી છે સાહેબ કે જનની જણ તો ભગત જણ જે કા દાતાર ને કા સૂર, નહીં તો રેજે વાંસણી તારો મત ગુમાવતી નહીં. હે માં જન્મ દે ને તો કોઈ એવા દીકરાને જન્મ આપજે જે કોઈ બેન દીકરીની ઇજ્જત બચાવી શકે, એ સુરવીર હોય, કોઈ દાતાર હોય, અભ્યાગત આંગણે આવીને ઊભો રહી જાય ને તો એની આશા પૂરી કરી દે. ભક્ત છે સાહેબ. હે કવિએ કીધું ને એકવાર જ્યારે આ શ્રાવણ મહિનો છે અને ભોળિયાનાથ મહાદેવનું જ્યારે આરાધન થતું હોય અને એમાં એકવાર ધરતી અને મેઘને જ્યારે વડસડ થાય ને ધરતી એમ કે હું મોટી, મેઘ એમ કે હું મોટો છું. પતિ વગરની પત્નીનું કાંઈ ન આવે સાહેબ. પુરુષ હોય તો જ સ્ત્રીનું ઉપજે, પણ એવું પણ નથી. પણ આ તો કવિએ એક રૂપક બાંધીને જ્યારે કીધું હોય છે કે ધરા વડેરો મેહુલો મેઘ બડો ભગવંત. મેઘે જ્યારે એમ કહેવાય કે પોતાની મોટે બતાવી કીધું કે મારા બૂંદ છે, મારું પાણી છે, એ ધરતીના પેટાળ માથે જ્યારે પડે ને ત્યારે જેમ કહેવાય કે નંદનવન ધરતી બનતી હોય છે. ધરા વડેરો મેઘુલો મેઘ બડો ભગવંત. અને ભગવાને જ્યારે કીધું ને કે તમે બે રેવાજો ગાંડા થાવમાં હું છે એટલે થા, ત્યારે ભક્તિએ કીધું કે પ્રભુ ભક્તિ છે એટલે ભગવાનને પણ યાદ થા કરતા હોય છે. અને ભક્તિએ મોટપ બતાવીને જ્યારે કીધું કે ભક્તિ બડેરા સંત, સાધુ સંતો ન હોય તો ભક્તિ કરે કોણ સાહેબ. હું તમે કદાચ ને રાહ ભટકી જાય, મારો તમારો કેડો છે એ આપણે છાતરી જાય ને તેથી મને ને તમને એમ કહેવાય કે જો સાચો રાહ બતાવી અને પાછી ટપલી મારીને સમાજની માલિકો એમ કહેવાય કે ધોડતો કરી દો તો ઈ સંતો છે સાહેબ. ઈ સંતો છે. ભક્તિમાં તાકાત કેટલી. અને એ કવિએ કીધેલું છે, મહાપુરુષોએ વાત કરેલી કે જ્યારે તમે કોઈને ગુરુ ધારો, કોઈ પણ સાધુ સંત હોય એને તમે મનથી પણ ગુરુ ધારો કે કંઠી બાંધો, ગુરુ કરતી વખતે એની ઉપર એક વાર ની 1000 વાર ની 10,000 વાર શંકા કરી લેવી. 1000 વાર એટલે તમારે તમારી રીતે મનમાં વિચાર કરી લેવું કે આને ગુરુ કરવું, આ છે તે છે, બધું તમારા મનમાં વિચાર કરી લ્યો. પણ એકવાર મનથી તમે એને ગુરુ માનો પછી એક પણ વાર સપનામાં પણ એની ઉપર શંકા કે અવિશ્વાસ નો આવવો જોઈએ તો જ ગુરુ કરાય, બાકી નહીં. ગુરુએ એકવાર કહી દીધું બટા જા તું આમ કર એટલે પરમાત્મા તને મળે, એની ઉપર વિશ્વાસ હોવો જોઈએ ગુરુના શબ્દ ઉપર. એનો નાનો એવો મારે એક પ્રસંગ કેવો છે સાહેબ કે રામા અવતારની માલિકો શબરીને જ્યારે ગુરુએ કીધું હોય કે બટા હવે હું નિર્વાણ થાઉં છું, હવે મારો સમય કદાચ ને પૂરો થતો હોય અહીંયા, ત્યારે શબરીએ કીધું કે બાપુ હું શું કરું, મને કાંઈ આવડતું નથી, મારી પાસે જપ તપ તીરથ કાંઈ વસ્તુ નથી. અને ત્યારે ગુરુએ કીધું કે તું બસ અહીંયા વાટ જોજે, અહીંયા એક દી રામ આવીને ઊભા રહે, તારે રામ પાસે નથી જવાની જરૂર છે. શબરીબાઈ ને પોતાના ગુરુ ઉપર કેટલો વિશ્વાસ છે. જ્યારે ગુરુએ એમને કીધું ત્યારે એની ભર જુવાની હોય અને પછી એમ કેવા કે રૂપાના પતરા જેવા વાળ થઈ ગયા, દ્રગ દ્રગ નહીં તેજ દેહ જગ ડગ મગ પગ મગ મગ મુખ યલાન બરમ જગ જગ મુખ દંત બદન જમ ભગ ભગ લગ ભગ યનુચર જગરમ ઈ તલ તલ की खबर ले हरि भूतल चलचत पंत जन्म सुधरे झटपट मन चैत कपट तज खटपट काल नपट सिर झपट करे जी खटपट काल नपट सिर झपट करे કે આવો દેહ થઈ ગયો છો, લાકડીના ટેકે ટેકે હાલતી હોય સાહેબ, પણ કાયમિક ને માટે પોતાનું આંગળું વાળી ચોળીને ચોખ્ખું રાખે, માર્ગની માલિકો પુષ્પો બિછાવી દે, જંગલમાંથી જે કાંઈ મળે ફળ ફૂલ લાવીને રાખી દે. આજે મારો રામ આવશે, મારા ગુરુએ મને કીધું મારા રામ આવશે સાહેબ. ઈ વાટમાં એમ કહેવાય કે વૃદ્ધ બની ગઈ. અને એક દિન સમયે જેથી રામ આવ્યા ને તેથી એમ કહેવાય કે હાહા ગડતલ કરવા માંડી. આંખની માલિકોરથી ચોધાર આંસુ આવી ગયા કે પ્રભુ હું તમારી કેમ પૂજા કરું, તમારો મંત્ર તંત્ર મને કાંઈ નથી આવડતું, હું કેમ તમારી સ્તુતિ કરું. અને તેથી ભગવાન રામે કીધું તું કે તમે અહીંયા બેહો, એને નવધા ભક્તિ મારો રામ કહી દેતો હોય છે સાહેબ. એની સ્તુતિમાં એને નવધા ભક્તિ કહી દીધી હોય. કઈ પ્રથમ
પ્રસંગા દુજી ભક્તિ મમ કથા પ્રસંગા કે શબરીબાઈ આ પ્રથમ ભક્તિ તમારી જે છે ને એ જ સત્સંગ છે. પ્રથમ ભક્તિ કર તનહ સત્સંગા દુજી ભક્તિ મમ કથા પ્રસંગા એ શબરીએ હેઠા બોર જતી ભગવાન રામને ખવડાવ્યા ને અને ભગવાને એમ કહેવાય કે આનંદથી બોરને આરોગ્ય હતા. ટૂંકમાં વાત કરું છું સાહેબ, મારે સંતવાણીના દોર તરફ જ રાખવું છે. પણ ઈ શબરીબાઈએ જ્યારે બોર ખવડાવ્યા અને પછી એમ કહેવાય કે ત્યાંથી નીકળ્યા પછી ગમે ત્યારે કોઈ પણ વાત હોય ને ત્યારે ભગવાન રામ લખનને એમ કે વાહ ક્યાં બાત હે, શબરીના બોર જેવી મીઠાશ મને ક્યાંય નથી. લક્ષ્મણજી એ ગમે એવા ફળ ફૂલ લાવીને આપે છતાં પણ ભગવાન રામ એમ કહે કે વાહ ક્યાં બાત હે, શબરીના બોર, શબરીના બોર. અને એક દી લક્ષ્મણજી મહારાજે પ્રશ્ન કરીને એટલું કીધું કે પ્રભુ તમને શબરીના બોર મીઠા લાગ્યા કેવા ઈ તો મને કયો, તમે એના વખાણ કરતા નથી થાકતા. ત્યારે ભગવાન રામે કીધું કે તો સાંભળી લે લક્ષ્મણજી, શબરીના બોર મને મીઠા કેવા લાગ્યા કે અવધ રાજધાને में ना, जनक घराने में ना, अरे मारी मेरी जानकी परोसे वाके पकवान में भी पायो ना, अमृत के पान में कौशल्या के थान बेन ऐसो जो जहान बीच और निर्मायो ना, स्वाद एक शबरी के बैर में समायो ऐसो, सातों अवतार में सौ मैत्री में पायो ना. ए शबरी, શબરીના બોર મને એવા લાગ્યા લક્ષ્મણ, અવધ રાજધાને મેં ના, અવધની માલિકોર મારી થાળી પીરહાતી એમાં પણ મને સ્વાદ નથી આવ્યો. જનક ઘરાને મેં ના, જનકનો હું જમાઈ હતો પણ ન્યા મારી થાળી પીરહાણી ને એમાં પણ મને એવો સ્વાદ નથી આવ્યો. અને મેં એટલા અવતારો લીધા, સાતો અવતાર મેં સૌ મૈત્રી મેં પાયો ના. સાહેબ આ ભક્તિની તાકાત છે, આ શ્રદ્ધા અને વિશ્વાસની તાકાત છે સાહેબ. એવી ઘણી વાતો છે પણ જ્યારે આજે શ્રાવણ મહિનો છે અને શનિવાર એમાં રક્ષાબંધન છે ત્યારે મહાદેવને હું બે કડીની માલિકોર યાદ કરું, પછી પાછા સંતવાણીના દોર તરફ જઈને પછી જેવી હવની મોજ. અને ઈ ભોળિયોનાથ મહાદેવ સાહેબ જેદી રાવણે એની સ્તુતિ કરવા બેહી જાય તેથી એને ચંદ્રહાસ નામનું ખડક આપી દે. ભોળામાં ભોળો દેવ હોય તોય મહાદેવ છે સાહેબ. एक बिली पत्र में एक पुष्प में एक लोटा जल की धार, दयालु रीज के देत है चंद्र मौली फल चार. જ્યારે મહાદેવ ને જ્યારે યાદ કરવા છે ત્યારે તો શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભા, सम विशाल जटा जूट चंद्र भाल, गंग की तरंग माल विमल नीर गाजे, लोचन त्रय लाल लाल चंदन की खोरी भाल, कुमकुम सिंदूर गुलाल भ्रगटी युगल साजे, रुंडन की कंठ माल बिहसत हरदेव खुशा, रुंडन की कंठ माल बिहसत हरदेव खुशाल, फटिक जाल रुद्र माल हर दयाल राचे, बम 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 डमरू बाज, बम 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 साधु शंकर महाराज आज तांडव नाचे रे भोले महाराज आज तांडव नाचे. जय के बिना, जय के बिना.
तुरिय बाज तुहि करत नाद शंख नाग श्रृंग वाज विविध वाज भेरी तात ताक तात ताक बजत ताल तकत कात थरकत लरखत लखात मंद मंद फेरे यमरे गण समन जात बरखत हरखत खुशाल यमरी गण समन जात वरखत हरखत खुशाल मुनि जन मानस विशाल यमित योग राचे बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसु साध शंकर महाराज याज तांडव नाचे धीर भोले महाराज याज तांडव नाचे અને જ્યારે પંડિત રાજ રાવણ છે ને ઈ મહાદેવને યાદ કરતા હોય સાહેબ એને જે તાંડવ સ્તુતિમાં ભગવાન ભોળિયાનાથને યાદ કર્યા છે જટાટ બિકલ જલ પ્રવાહ પામિત સ્થલે ગલે લંબ લંબિતામ ભુજંગ તુંગ માલિકા જટાટ બિકલ જલ પ્રવાહ પામિત સ્થલે ગલે લંબ્ય લંબિતામ ભુજંગ તુંગ માલિક ડમડ 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 નિનાદ વડ મરવયમ ચકાર ચંડ તાંડવમ તનો તુન શિવા શિવા यादे शिव ओमकार भजन हरत पाप भार यादे शिव ओमकार भजन हरत पाप भार निरंजन निराकार ईश्वर नामी दायक नवनिधि द्वारियो पद महिमाय पार सर्जन संसार सार शंकर स्वामी गहरी शिरवाहत गंग पाप हरत जल तरा गहरी शिरवाहत गंग पाप हरत जल तरांग युमयायर भंग यांग के फयारी सुंदर मूर्ति सम्राट हरदम जुग जोड़ी हाथ भजो मन सोमनाथ शंकर भारी रे भजो मन सोमनाथ शंकर भारे અને છેલ્લે જ્યારે મહાદેવને મારે સપાખરા ગીતની માલિકોરી યાદ કરવા હોય કોઈ બારોટ હોય કોઈ કવિ હોય કોઈ ચારણ ગઢવી બેઠા હોય મહાદેવને જ્યારે સપાખરા ગીતની માલિકોરી યાદ કરતા હોય અને ભૂરા બારોટ જ્યારે તળાજાની પાસે આવેલું ગોપનાથ મહાદેવનું મંદિર છે અને ન્યા જ્યારે એ દર્શન કરવા માટે જાય અને એમ કહેવાય કે શીઘ્ર કવિ હતા અન ભોળાનાથની જેમણે વંદના કરી છે प्रतिपाल तु भूपाल फल नाथ तु गिरिज पति यागल समुद्र बोल निरख उचारचा तो घर ध्वजा का घूमे योपर पताका घूमे बाहु नेत्र राणा झाड़ा रताड़ा बंबाळ भभूति हाथ मा गोळ मग चमराळा बज रण माळ गळ
ગાળે જોને ભૂતાળા રમન વીરા હક વાળે વાળા ખપરાળા નાગ બાજે ભુજાળા ગજારા વેડ પાતળે ભમન યગરાળા ધૂપ દે કે ચંદન શોભિત યતિ નાર દાળા તાન હોવે ગાન મે નચાય ભણતા વેદાળા બ્રહ્મ ગણતા ગીતાળા ગાવે બુઢા બાળા ચોપા બાણે જતાડા બના રાળા ઝાળા રતાળા બંબાળ બબુતી હાથમાં ગોળા મગ કમરાળા બજ રાળે માળે ગાળે જોને ભૂતાળા રમત મીરા હાથ બાળ બાળા ખપરાળા ડાગ બાજે ભુજાળા ગજાર વીડ પાતરે ભમન યગરાળા ધૂપ બેકે ચંદન શોભિત યતિ નાર તાળા તાનો હોવે ગાનો મે નચાય ભણતા વેદાળા બ્રહ્મ ગણતા ગીતાળા ગાવે બુઢા બાળા જોપા બાણે જતાડા બનાત મેળ્યું જતા હરાળા દાદરે ચીડી જમીની જાળિયા માળિયા શોભે ધરુ કાવે છે ખટે કે ખાટે કચોલે આવે દેશ દેશથી માનવી પાયે પડવા જને દસને યાપણો દાદ કુંવરા તું કાપણો દાખણો યાપણો મેરે તું સમત ભાવજી જટાળા કાવે કવિ નામે શિશપુર નમુ બાળા જોગુ વાળા કડુલાળા ગોપના નમુ બાળા જોગુ વાળા કડુલાળા ગોપના નમુ બાળા જોગુ વાળા કડુલાળા ગોપ હર 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 મહાદેવ મહાદેવ હર 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 મહાદેવ હર હર મહાદેવ હા સાઉંડા સ્ફુરન મૌલી કલ્લો લેની ચારુ ગંગા લસદ ભાલ બાલય દુકંઠે ભુજંગા ચલત કુંડલમ શુભ્ર નેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ મૃગાધીશ ચર્મા મરમ મુંડ માલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી ઈ મહાદેવ દેવાધિદેવ મહાદેવ અને એમ કહેવાય કે એની કૃપા મારીને તમારી ઉપર થઈ જાય અને અહીંયા ગેબીનાથ બાપુ જેવા હોય એમના જે ચેતના અહીંયા હોય એમનો ચેતન ધૂણો હોય અને માતાજી જેવા એમ કહેવાય કે જે બિરાજમાન હોય એમના આશીર્વાદ એમના મારીને તમારી ઉપર પડી જાય કૃપા દ્રષ્ટિ જો મારીને તમારી ઉપર પડી જાય ને તો મારું ને તમારું જીવતર છે ને એ સાર્થક થઈ જતું હોય છે અને જે ગેબીનાથ બાપુ એમ કહેવાય કે 7 વખત અલગ અલગ જગ્યાએ એમ કહેવાય કે પોતે સમાધિ લીધેલી હોય છે અને એમાંય જે આ ગામની માલિકોર ભટ્ટી પરિવાર અને એમાં કાનજી બાપા ભટ્ટીની એમના દાદા એટલે કે વહતા બાપા એમને એમ કહેવાય કે બાપાએ પરચો પૂરેલો હતો બાપાએ ઈ પણ પરચો સમાધિ લીધા પછી જ્યારે એમ કહેવાય કે પોતે બહાર ગયા હોય ને આવતા હોય ત્યારે રસ્તામાં એમને ગેબીનાથ બાપુ મળે છે અન પછી એમ કહેવાય કે એને સત્સંગ સાથે કરે છે કાવા કહુંબા સાથે પીવે છે અને પછી બાપુ એમ કહેવાય છે કે એને ચીપ્યો અને પોતાની ચરણ પાદુકા આપીને એટલું કહે છે કે મને પછી હવે છે ને આપણે જુનાગઢની માલિકો શિવરાત્રીમાં આવજો વાત કરી હોય હું અત્યારે મારે કામ છે હું જાઉં છું અને ભગત પોતે એમ કહેવાય કે જ્યારે એ દાદા વહતા દાદા ગામની માલિકો આવે એ બહાર ગયા હોય એને ખબર ન હોય અને જ્યારે ગામ લોકો એને એમ કહે છે કે બાપુએ તો સમાધિ લઈ લીધી છે પોતે માનતા હોય કે હોય જ નહીં કારણ કે સંત મને મળ્યા છે આ જો એને પ્રસાદી આપેલી છે આ બાજુ એમને દેખાડે કે જો આ બાપુની સમાધિ છે સાહેબ પછી એ ચીપિયો અને પાદુકાની પોતે સેવા પૂજા કરતા હોય પણ સમય જાતા જ્યારે મા મહિનો આવ્યો અને શિવરાત્રી આવી કામકાજની માલિકો પોતે ભૂલી ગયા જુનાગઢની માલિકો એને આવવાનું કીધું હતું કે ન્યા આવજે બા શિવરાત્રીની માલિકો જ્યારે કીધું હોય જુનાગઢમાં અને ત્યારે સાહેબ એમ કહેવાય કે જઈ નથી શકતા અને ઈ પછી અમુક સમયે જ્યારે આ જોવે છે વસ્તુ અને વસ્તુ મળતી નથી કારણ કે જે સાહેબ તત્વ જે પડ્યું હોય ને એ એમ કહેવાય કે એને હું તમે કોઈ પારખી નથી શકતા સાહેબ આવી ચેતના જે પડી છે એમના ચરણોમાં કરોડો વંદન છે સાહેબ ને એમનો આશીર્વાદ એમની કૃપા દ્રષ્ટિ મારીને તમારી ઉપર પડી જાય તો એ મારો ને તમારો ફેરો છે એ સાર્થક થઈ જતું હોય અને એવી ભજનની ધીંગી ધરતી છે ત્યારે વધારે હવે સમય નહીં લેતા વિમલભાઈ પ્રજાપતિ અહીંયા પધારેલા છે સાહેબ જુનાગઢ થી એકવાર જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ તો આવે છે હવે વિમલભાઈ પ્રજાપતિ અસ્તુ જય માતાજી જય ગેબીરામ